નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી મેટ્રો લાઈવ સાથે હું છું જગદીશ। તુવેર પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે। 15મી જાન્યુઆરીથી રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરશે, જે માટે તુવેર પકવતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ખેડૂતોએ 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી IPDS પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। રાજ્ય સરકાર પ્રતિ ક્વિન્ટલ 5675 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરી શકશે। રાજ્ય સરકાર તેવા જ ખેડૂતોને ટેકાના ભાવ આપશે જે ખેડૂતોના 7/12ના ઉતારામાં તુવેર દાળના વાવેતરનો ઉલ્લેખ હોય। જો કે જેમણે ઉલ્લેખ ન કર્યો હોય તે ખેડૂતો તલાટી કે ગ્રામ સેવકનો દાખલો આપે તો પણ તેમને સરકાર ટેકાનો ભાવ આપશે। રાજ્ય સરકાર 101 APMCમાં ખેડૂતો પાસેથી 14 એપ્રિલ સુધી ખરીદી કરી શકશે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, હવે મગફળી બાદ તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય, શું વ્યવસ્થા કરવામાં આવી છે? ખાસ કરીને જે રીતે જગદીશ ખેડૂતો નારાજ થયા છે વિવિધ રીતે સરકારની વિવિધ પોલિસી લઈને, એના કારણે સરકારે હવે તમામ જે જણસો છે તેમની મગફળી હોય, તુવેર હોય કે પછી ડાંગર, તમામ વસ્તુની ખરીદી હવે ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરી છે। જેના માટે 1 તારીખથી, કારણ કે તુવેર જ્યારે આ વખતે ખરીદવાની તારીખથી રજીસ્ટ્રેશન કરવાની વાત કરી દેવામાં આવી છે અને 15 તારીખથી જે ખરીદી છે એ શરૂ થશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે લગભગ 5675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે એ ખરીદી કરવાના છે અને 101 APMCઓમાં આ વ્યવસ્થા જે છે તે કરવામાં આવશે અને તમામ જે વિભાગ છે, ખાસ કરીને પુરવઠા વિભાગ, તેના ડેપો મેનેજરને પણ સૂચના અપાઈ છે કે તેઓ સમયસર જે પોર્ટલ છે IPDS એનું રજીસ્ટ્રેશન ઉપર ખેડૂતોની ખરીદારીની જે વ્યવસ્થા છે તે કરે। એટલે ખેડૂતોને રીઝવવા માટે તમામ જે પ્રયત્નો છે અને ખેડૂતો ફરીથી નારાજ ન થાય તો કોઈ આંદોલન ન કરે તેને ધ્યાનમાં રાખીને આ તમામ વ્યવસ્થાઓ હાલ રાજ્ય સરકાર કરી રહી છે। બિલકુલ અનિલ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો મગફળી બાદ હવે તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 101 APMCમાં 14 એપ્રિલ સુધી ખેડૂતો રાજ્ય સરકારે નક્કી કરેલા જે ટેકાના ભાવ છે તે પ્રમાણે તેમની જે તુવેર છે તે વેચી શકશે।